જય માતાજી ખેડૂત મિત્રો, ખેડૂત આઈડિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે છે તો કે જમીનના ઉતારા વિશે છે તો કે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો 7, 12 અને 8ની તો આપણને ખ્યાલ હોય, પરંતુ ગામ નમૂના 6 છે તેની છે તો કે આપણે વધારાની કોઈ માહિતી હોતી નથી। તો તેની છે તો કે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવાના છીએ। જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને છે તો કે અમારા જેવા નવા વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન છે તો કે તરત જ તમને મળી જાય। તો ચાલો હવે આપણે આગળ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો જેટલો 7, 12 અને 8ની જરૂર છે તેટલું છે તો કે ગામ નમૂના 6ની પણ જરૂર છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ ગામ નમૂના નંબર 6 એટલે શું। તો મિત્રો ગામ નમૂના નંબર 6 છે તેને હકપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। શા માટે હકપત્ર તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે આપણી જમીનના આપણા જે કાયદેસર અધિકારો હોય છે તે તમામ અધિકારોને છે તો કે ગામ નમૂના નંબર 6માં છે તો કે નોંધ કરવામાં આવે છે। આપણને તમામ અધિકારોની માહિતી છે તો કે ગામ નમૂના નંબર 6માંથી છે તો કે આપને મળી રહે છે। ત્યાર પછી આપણે જોઈએ કે આપણે જે 7, 12 અને 8માં આપણે કાંઈ પણ ફેરફાર કરાવીએ, જેવા કે નામ કમી, નામ એડ, વારસા એન્ટ્રી, જમીન ઉપર બેંક અથવા તો મંડળીમાંથી લોન લીધી હોય, તે તમામ માહિતી છે તો કે 7, 12 અને 8ની સાથે સાથે છે તો કે ગામ નમૂના નંબર 6માં પણ છે તે ઉમેરવામાં આવતી હોય છે। તમારે ગમે ત્યારે જૂના રેકોર્ડો જોવા હોય તો તમને છે તો કે 6 નંબરમાં મળી જતા હોય છે। તમે જમીનને લગતા કોઈ પણ ફેરફાર અથવા તો સુધારા વધારા કરાવ્યા હોય તો તે છે તો કે આજીવન રેકોર્ડ માટે ગામ નમૂના નંબર 6 એટલે કે હકપત્રકમાં છે તો કે દાખલ કરવું ફરજિયાત હોય છે। મિત્રો તમે જ્યારે બેંકમાંથી અથવા તો મંડળીમાંથી લોન લીધી હોય ત્યારબાદ છે જ્યારે તમે લોન ભરપાઈ કરી દીધી હોય ત્યાર પછી છે પણ તમારી જે 7 નંબર હોય છે તેમાં છે તો કે બોજો બોલતો હોય છે, અને ફરીવાર જ્યારે તમે લોન ઉપાડવા જાઓ ત્યારે છે તો કે તમને કહે છે કે આમાં હજી બોજો બોલે છે। એટલે તમને એમ થાય છે કે આપણે તો લોન પૂરી ભરી દીધી છતાં પણ બોજો શા માટે બોલે છે। તો મિત્રો તમે જ્યારે લોનની ભરપાઈ કરી દીધી હોય ત્યારબાદ છે તો કે તમારે બેંક પાસેથી નોડિયું કઢાવવાનું હોય છે, અને આ નોડિયું છે તો કે તમારે મામલતદાર કચેરીમાં જમા કરવાનું હોય છે। ત્યારબાદ છે તો કે તમારી જે 7 નંબર હોય છે તેમાંથી છે તો કે આ બોજો દૂર કરવામાં આવતો હોય છે। ઘણા મિત્રોને છે તો કે આ ખબર હોતી નથી, તો તેના કારણે છે તો કે તમે જ્યારે ફરીવાર લોન લેવા જાઓ ત્યારે છે તો કે તમને ના પાડતા હોય છે। તો આવી બધી માહિતીનો છે તો કે ગામ નમૂના નંબર 6માં છે તો કે સમાવેશ કરવામાં આવે છે। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળશું હવે આપણે એક નવા વિડીયોમાં।